બારડોલી નાગરિક સહકારી બેંકની ચાલી રહેલી ચૂંટણી દરમિયાન ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ઉમેદવાર કમલેશ મિસ્ત્રીએ જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અનેક અનિયમિતતાઓ જોવા મળી રહી છે. તેમના જણાવ્યા મુજબ ચૂંટણી અધિકારીને લેખિત તેમજ મૌખિક રીતે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં મતદાન કેન્દ્રથી અંદાજે 300 મીટરના વિસ્તારમાં મંડપ બનાવવામાં આવ્યો હોવાનું અને લોબી વિસ્તારમાં આઈ કાર્ડ વિના લોકો મતદારોને પ્રભાવિત કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉમેદવાર કમલેશ મિસ્ત્રીનો આક્ષેપ છે કે આ પરિસ્થિતિ ચૂંટણીની પારદર્શકતા પર સવાલ ઊભા કરે છે. સમગ્ર મામલે ચૂંટણી વ્યવસ્થાની નિષ્પક્ષતા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ સમગ્ર મુદ્દે બેંક તંત્ર અથવા ચૂંટણી અધિકારી તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઊભા થયેલા આ વિવાદના કારણે રાજકીય તેમજ નાગરિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. મારું નામ કમલેશ કુમાર કેવરભાઈ મિસ્ત્રી. નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મેં ઉમેદવારી નોંધાવી છે. આજ રોજ મતદાન થઈ રહ્યું છે. તો મતદાનમાં ઘણી બધી અમે ચૂંટણી અધિકારીને કમ્પ્લેન કરી, પણ ચૂંટણી અધિકારી અમારું સાંભળવા તૈયાર નથી. એમાં થયું એવું છે કે લોબીમાં જે વ્યક્તિ મેં એક દિવસ પહેલાં કીધું હતું એમને કે જે આઈ કાર્ડ હશે તે લોકો જ લોબીમાં રહી શકશે. મતગણતરીને મતદાન એજન્ટ તરીકે જેની નિમણૂક હશે તે લોકોને જ રહેવાનું મેં આગલે દિવસે પણ કીધું હતું. પણ લોબીમાં એવું થાય છે કે એવા વ્યક્તિઓ ત્યાં આવી ગયા હતા અને ત્યાંથી ગાઈડ કરે કે તમે એમ કરશો, આ મત આપજો. અને જેની અમે ચૂંટણી અધિકારીને કહેવામાં આવ્યું કે ભાઈ તમે મતદાન એજન્ટ તરીકેની જેની નિમણૂક નથી તેને તમે અહીં નહીં ઊભા રહેવા દેવ, એને સાઈડ પર કરો. પણ વારંવાર કહેવા છતાં એ વ્યક્તિને દૂર કરવામાં નહીં આવ્યો. પછી 2 કલાક પછી વધારે અમે મગજમારી કરી, ત્યાર પછી એ વ્યક્તિને દૂર કર્યો. ત્યારબાદ બીજી વસ્તુ, એક્ઝેક્ટ ગેટની બહાર મંડપ પાડ્યો છે. તો મંડપમાં એકચ્યુઅલી નિયમ મને એકદમ શ્યોર નથી, પણ 300 મીટરની હદ હોય કંઈક, તો તેની બહાર ગઈને પ્રચાર કરી શકે તમે કે ભાઈ આ કરો. તો એ ગેટની બહાર એ લોકો મંડપમાં બધાને બોલાવીને કહે છે કે 3 થી 17 નંબરને આપશો, 1 થી 2 નંબર કાપી કાઢજો. એ ચૂંટણી અધિકારીને અમે રજૂઆત કરી કે સાહેબ આ રીતના અહીં પ્રચાર નહીં થાય તો વધારે સારું, પણ ચૂંટણી અધિકારીનું કહેવા છતાં માનવા તૈયાર નથી. ત્યારબાદ એક ભૂતપૂર્વ ડિરેક્ટર, એને કહેવામાં આવ્યું તો ભૂતપૂર્વ ડિરેક્ટરે એવું કીધું કે એ તો કહેવાના જ, જાહેરમાં 5-6 વ્યક્તિ અમે હતા કે એ તો કરવાના જ આ રીતનું, કે તમારે થાય તે કરો, કે આ જ પ્રમાણે ચાલશે. એટલે આ રીતની ખુલ્લી દાદાગીરી છે. ત્યારબાદ ચૂંટણી અધિકારીને મેં એક દિવસ અગાઉ કીધું હતું કે ગેટની અંદર તોડવું નહીં વળે, એનું ખાસ ધ્યાન રાખજો. તો એ બધા નિયમ નેવે મૂકી દીધા છે. ગેટની અંદર એટલા બધા ઉભા છે કે મતદાન કરીને જેમને જતું રહેવાનું એ નિયમ એવો હોય છે, પણ મતદાન કરીને કોઈ ગયા નથી અને ત્યાં તોડું છે અને ત્યાં તોડુંમાં એકબીજાને ફરી પાછા કહે છે. તો મારું એવું માનવું કે નિયમ બધા નેવે મૂકી દીધા છે એ લોકોએ. અમે વારંવાર કમ્પ્લેન કરી પણ એ લોકો સાંભળવા તૈયાર નથી.